નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સ્માર્ટ એજ્યુકેશન 10માં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરશું જે સરકાર દ્વારા ગઈકાલે જે એસઆઈઆર મીન્સ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમનો જે પહેલ ચાલુ કરી છે તેના વિશે વિગતે માહિતી મેળવીશું। તો આપણે આ વિડીયોમાં તે એસઆઈઆર શું છે, શા માટે લાવવામાં આવ્યો, તેના લાભો શું છે અને તેના ગેરલાભો શું છે, તેના આ પહેલ લાવવાથી આપણી ઉપર શું ઇમ્પેક્ટ પડશે અથવા તો શું અસર થશે તેની સંપૂર્ણ વિગતે માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। આ વિડીયોમાં આપણે તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે, શું પ્રોસેસ છે અને શું એની ઇમ્પેક્ટ પડશે, તેની તારીખો કઈ કઈ છે, સરકારે તે તારીખો કઈ રાખી છે અને તેમાં બીએલઓ દ્વારા શું પ્રોસેસ કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌથી પહેલા જોઈએ તો એસઆઈઆર એટલે શું, તેનું ફૂલ ફોર્મ શું? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વોટર વેરિફિકેશન પ્રોસેસ ઇન ગુજરાત, ડોર ટુ ડોર વેરિફિકેશન મીન્સ કે ઘરે ઘરે જઈને વેરિફિકેશન કરવું। તો સૌથી પહેલા તેની માહિતી મેળવી લઈએ। તો કે ઇન્ટ્રોડક્શન, ગુજરાતમાં દર ઘરે જઈને મતદારોની ચકાસણી કરવી જેને કહેવાય છે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન। તો કે આનો હેતુ શું છે? તો હેતુ જોઈએ તો કે મતદાર યાદી શુદ્ધિકરણ અને સાચી માહિતીના આધારે મતદાર યાદી તૈયાર કરવી મીન્સ કે જે ડબલ મતદાર યાદી છે અથવા કોઈનો રેસિડેન્શિયલ સ્ટેટસ મીન્સ કે રહેઠાણ બીજે રહેવા જતા રહ્યા હોય અને તેનું નામ બીજે બોલતું હોય તો કે ડબલ નામ ન થાય અને એક જ મત પડે તેના માટે શુદ્ધિકરણ કરવું અને સાચી માહિતીના આધારે નવી મતદાર યાદી તૈયાર કરવી। તો કે આ કુલ કયા રાજ્યોમાં અને કેટલા રાજ્યોમાં પહેલ શરૂ કરવામાં આવી છે? તો કે આ પહેલ કુલ 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવી છે। તેના નામ જોઈએ તો કે ફર્સ્ટ છે ગુજરાત, ગોવા, આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોંડિચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ। આ કુલ ટોટલ 12 રાજ્યોમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે। તો કે ગુજરાતમાં કઈ તારીખે કયો કાર્યક્રમ યોજાશે અને તેની તારીખો કઈ કઈ છે? તો કે આ તારીખો જોઈએ તો કે પ્રક્રિયા અને સમયગાળો મીન્સ કે કાલે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2025 સુધી પ્રિન્ટિંગ અને ટ્રેનિંગનો કાર્યક્રમ ચાલશે મીન્સ કે જે આપણી પાસે બીએલઓ આવે છે તેમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ફોર્મને એની પ્રિન્ટિંગ થશે। તો કે બીજું જોઈએ ઘેર ઘેર મતદાર યાદોની વિગત મેળવવી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી બીએલઓ આપણા ઘરે આવશે અને સંપૂર્ણ મતદાર યાદીની વિગતો મેળવશે કે કેટલા મતદારો છે અને કોની પાસે વોટર આઈડી મીન્સ કે ચૂંટણી કાર્ડ છે। 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે મીન્સ કે કુલ કેટલા મતદારો છે તેનું લિસ્ટ બનાવીને 9 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવશે। હવે ધારો કે આપણે પ્રોપર ડોક્યુમેન્ટ છે અને મતદાર ચૂંટણી કાર્ડ પણ પ્રોપર છે અને છતાં આપણું મતદાર યાદીમાં નામ નથી તો તેના માટે વાંધા અને અરજીઓ મંગાવવામાં આવશે જેનો સમયગાળો 9 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી રહેશે મીન્સ કે જેનું નામ નથી તેનું કારણ તપાસ કરવાની શા માટે નથી અને કયા ડોક્યુમેન્ટ ખૂટે છે તે રજૂ કરવામાં જેથી અંતિમ મતદાર યાદી બહાર પડે તે પહેલા આપણું નામ તેમાં આવી જાય। હવે કે સુનાવણી અને વેરિફિકેશન થશે આપણે જ્યારે અરજીઓ કરી અને વાંધા અરજીઓ આવી તેની ચકાસણી થશે અને શું પ્રોબ્લેમ છે તેની જાણકારી મેળવી તેનું સોલ્યુશન લાવવામાં આવશે। તેના માટેનો સમયગાળો 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધીનો રહેશે। ત્યારબાદ સુનાવણી અને વેરિફિકેશન થયા બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી રજૂ થશે મીન્સ કે આપણે એ ચેક કરવાનું રહેશે કે 7 ફેબ્રુઆરી 2026ના રોજ જે અંતિમ મતદાર યાદી બહાર પડે
તેમાં આપણું નામ હોવું જોઈએ, જેથી ફાઇનલ થશે કે આપણે મતદાર યાદીમાં આવી ગયા. હવે કે BLO જે બૂથ લેવલ ઓફિસર છે તે ઘેર ઘેર ચકાસણીમાં શું કરશે અને તેનાથી આપણે શું સજાગ રહેવાની જરૂરિયાત છે. ફર્સ્ટ, BLO મીન્સ કે બૂથ લેવલ ઓફિસર ઘર ઘર મુલાકાત કરશે. પહેલા આ કામ શિક્ષકોને સોંપવામાં આવતું. હવે આ કામ આંગણવાડીના કાર્યકરોને સોંપવામાં આવ્યું છે, જેથી તેઓ ઘરે ઘરે જશે અને ઘેર ઘેર ચકાસણીને મતદાર યાદીઓની જે મતદારો છે તેમની મુલાકાત લેશે. જે નવા મતદારો છે જેમના 18 વર્ષ પૂર્ણ થયા છે તેમના માટે ફોર્મ નંબર 6 ભરવામાં મદદ કરશે, જેથી કરીને તેમનું નવું વોટર આઈડી મીન્સ કે ચૂંટણી કાર્ડ આવી શકે. જો તેમાં કોઈ સુધારો કરવો હોય મીન્સ કે જેના પાસે ચૂંટણી કાર્ડ ઓલરેડી છે અને તેમાં કોઈ સુધારો કરવો હોય નામમાં, ડેટ ઓફ બર્થમાં અથવા ફોટો સુધારો હોય તો તેના માટે EF ફોર્મ મીન્સ કે એન્યુમરેશન ફોર્મ ભરવામાં આવશે. BLO તમારા ઘરે ઓછામાં ઓછા 3 વખત મુલાકાત લેશે અને જુદી જુદી માહિતી આપી અને ફોર્મ ભરવામાં મદદ કરશે. સ્થળાંતરિત મતદારો ઓનલાઈન અરજી કરી શકે છે. મીન્સ કે પહેલા કોઈ એક ગામમાં રહેતા હોય અથવા સિટીમાં રહેતા હોય અને તેઓ અત્યારે સ્થળાંતરિત થઈ ગયા હોય તેઓ માટે ઓનલાઈન અરજીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને પરેશાનીનો સામનો ન કરવો પડે. આગળ જઈએ તો કયા લોકોની માહિતી સુધરશે મીન્સ કે આ જે સંપૂર્ણ પ્રોસેસ થશે તેનાથી કોને અસર થશે અને કોની માહિતી સુધરશે. તો પહેલું જોઈએ તો કે મૃત્યુ પામેલા મતદારોનું નામ કાઢી નખાશે. મીન્સ કે જેમનું મૃત્યુ થઈ ગયું છે અને છતાં તેમનું નામ મતદાર યાદીમાં બોલે છે તો તેમનું નામ કાઢવામાં આવશે. એક સરનામે વધુ નામ હોય તો તેની ચકાસણી કરવામાં આવશે. મીન્સ કે કોઈ એક જ સરનામું હોય અને તેમાં વધુ નામ જોડાયેલા હોય મીન્સ કે એક વોટર આઈડી ઉપર 2 નામ જોડાયેલા હોય તેનો એક રદ થશે અને એક ચાલુ રહેશે. સ્થળાંતરિત મતદારોની એન્ટ્રી સુધારશે. મીન્સ કે જે લોકો પહેલા બીજે રહેતા હોય અને હવે બીજે સ્થળાંતરિત થયા હોય તો તેમનું સરનામું ચેન્જ કરવામાં આવશે અને પહેલાનું નામ રદ કરવામાં આવશે. ડુપ્લિકેટ મતદાર નોંધ કાઢી નખાશે. મીન્સ કે કોઈના 2 ચૂંટણી કાર્ડ હોય તો એક ચૂંટણી કાર્ડ રદ થશે અને એક ચૂંટણી કાર્ડ ચાલુ રહેશે. તો કે EF ફોર્મમાં મંગાતી વિગતો જે આપણે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવામાં આવે છે મતદાર યાદીમાં તે ફોર્મમાં કઈ કઈ વિગતો માંગવામાં આવશે. પહેલું નામ છે મતદારનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, પિતાનું, માતાનું અથવા પત્નીનું નામ, APIC નંબર જો હોય તો, છેલ્લી SIR મુજબના મતદાનની માહિતી સંદર્ભ માટે મીન્સ કે જે છેલ્લા SIRની માહિતી આવી હતી તે આપણા એવિડન્સ માટે સાથે રાખવાની રહેશે, જેથી આપણે એક પ્રૂફ તરીકે તેને રજૂ કરી શકીએ. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે વેરિફિકેશન માટે માન્ય દસ્તાવેજો કયા રહેશે. જો આમાંથી કોઈ પણ સર્ટિફિકેટ આપણી પાસે હોય અથવા તો દસ્તાવેજ હોય તો માન્ય રહેશે અને આપણું નામ મતદાર યાદીમાં રજીસ્ટર કરવામાં આવશે.
પહેલું જોઈએ તો કે પેન્શન સરકારી કર્મચારી ઓળખપત્ર. બીજું 1987 પહેલા જાહેર થયેલ સર્ટિફિકેટ અથવા દસ્તાવેજ. જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મેટ્રિક્યુલેશન, યુનિવર્સિટી સર્ટિફિકેટ. મીન્સ કે જે આપણે 10માની માર્કશીટ હોય, યુનિવર્સિટીની કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તે ચાલે. રેસિડેન્શિયલ સર્ટિફિકેટ, ફોરેન્સિક રેકોર્ડ સર્ટિફિકેટ, ઓબીસી, એસસી, એસટી. જાતિ પ્રમાણપત્ર. નવમું છે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, જ્યાં લાગુ પડતું હોય ત્યાં. 10મું ફેમિલી રજિસ્ટર, જે ગ્રામ પંચાયતમાં હોય છે. 11મું ઘર જમીન એલોટમેન્ટ સર્ટિફિકેટ. 12 આધાર કાર્ડ ઈસીઆઈ નિયમ 9 સપ્ટેમ્બર 2025 થી લાગુ થતું હોય તે. મીન્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ તો કે એસઆઈઆર પ્રક્રિયાના મુખ્ય મુદ્દા કયા કયા છે. તો કે દરેક પોલિંગ બૂથ માટે મહત્તમ 1200 મતદારોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. મીન્સ કે મતદાર સીમા છે 1200 મતદારો એક પોલિંગ બૂથ દીઠ નક્કી કરવામાં આવશે. બીજું, ઈએફ ફોર્મ ભરનારના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે. ત્રીજું, અપડેટ દૂર કરવાના કેસ જિલ્લા ચૂંટણી કચેરી સંભાળશે. ફોટા અપડેટની વિનંતી ફોટા અપડેટ કરવા માટે નવા ફોટા આપવાના રહેશે. જો સ્થિતિ જોઈએ ગુજરાતમાં તો કે કુલ મતદારો 5.08 કરોડ છે. કુલ પોલિંગ સ્ટેશન 50,963 છે. બીએલઓની સંખ્યા જોઈએ તો કુલ બીએલઓ 28,524 છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી અને પ્રોસેસ, કયા ડોક્યુમેન્ટ જોઈશે, એસઆઈઆરની સંપૂર્ણ માહિતી. એવી આશા રાખું કે આ વિડીયોમાંથી તમને સંપૂર્ણ માહિતી મળી રહી હશે. અને આવી જ માહિતી મેળવવા માટે સ્માર્ટ એજ્યુકેશન 10ને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ. આભાર.